છુલા લેવા આવ્યા ફોનનું કઈ ચૂલો લઈ દઈશ હવે. હું તો માનતી નહોતી, આવ્યા પછી માના. ઓહો હો. કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે છે ને મારા હસબન્ડ સાથે હું કામ ઉપર આવી છું. કોઈ જાય છે, હું આવી છું. જો સજુ ફિટ કરવા આવ્યા છે. મને ખબર પડે ને બિચારા કેટલું કામ કરે છે એમ. ચોમાસામાં ખબર પડે તો બિચારા કેવું કામ કરે. જોઈ ત્યારે ખબર પડે કે આપડા જેન્ટ્સ કેટલું કામ કરે. હે અમારું પેટ જ ભરે. હા એ વાત સાચી છે. બાકી આમ ના ખબર પડે કે બિચારા કદર તો કરી છે. શું કરવાનું? આ કાકા તો હીરા ઘસે એટલે એને તો આરામ વાળું કામ છે. આરામ હે ના આવો તો ખબર પડે ને કામ એ જ કહેવાય. તો મારા ઘરવાળા બિચારા તો બહુ ડાયા છે, કામ જ કરતા હોય. મારા હાટું રડે છે. હું એમ કે કહું છું, મેં કદર કરું જ છું. ઘણા એમ કે ને કેમ તું જલસા કરશો ને આખો દી શું કરશે. મારા ઘરવાળા કામ કરે ને હું એના પ્રતાપે હું જલસા કરું છું. જો તો આ કેટલું રિક્સી કામ હોય. જો આ તો કાંઈ નહીં, તો 5-5 આમાં પાછા ગાંડાઈ છે હો. હા એમ કે તું સાઈડ મારે. તમે હું દંડા લઈને ફરો? જો કેટલું રિક્સી કામ કહેવાય બધું. મારા હસબન્ડ કરે સોલારનું કામ. એને બિચારાના બહુ એટલે બહુ રિક્સી વાળું કામ હોય. આ તો કાંઈ નહીં, 14 માળે કામ કરતા હોય નહીં. સસમાં કાઢી નાખો. કેટલું એમ નહીં, આ રિક્સ કેટલું કહેવાય. નહીં ને પડ્યું હોય ને તો ઉપાધિ આવે હો. ખરેખર આજે મને જોઈને એવું થાય છે કે બહુ એટલે બહુ અઘરું કામ છે એમ. જ લાઈવ જોઉં છું. ઘણી વાર મને એમ કહેતા તું આવી સાઈડ ઉપર તો તને ખબર પડે કેમ. એટલે હું આજે આવી જો. દાદા કઈ જોયું મિસ્ત્રીનું કામ? એટલે જ કહેવાય 100 સુલાર કી એક લુહાર કી. લુહાર હોય ને ત્યારે બધું થાય. આ દાદા પાછા પટેલ છે, અમારા ઘરવાળા મિસ્ત્રી છે. અમારા મિસ્ત્રી વિના કઈ થાય પણ તો પછી ખેતરમાં કામ કરતા હતા મિસ્ત્રી જોતા ને. જોઈજો વાગે નહીં કોઈને બિચારા. કાઢ્યું હો રાહુલભાઈ. બાકી એવું નથી, એને ઓલું ગ્રીલ નડતી હતી. ક્યાં જાય? ઓહો બહુ પાણી ભરાણા. હું તો માનતી નહોતી, આવ્યા પછી માના. ઓહો હો. આજે સુરતનો માહોલ જો બધાય પાણી પાણી. ઓહો પાણી દુકાનોમાં ગળી ગયા. બિચારાને કેટલું નુકસાન. હવે એમાં કાઢી એમ જો આ ગાડી બધી તણાઈ ગઈ ને અત્યારે લેવા આવ્યા હતા. ઓલી 4 વ્હીલ ગળી ગઈ. 4 વ્હીલ પડી જ છે એમને ડૂબી ગઈ હોય. અમે સિટીમાં ગયા હતા, આવ્યા. હવે છે ને અમે ક્રોમામાં જાય. ફોન લેવા લઈ જાઓ ક્રોમામાં. હે હાચું ફોન લેવા લઈ જાઓ. જોઈજો બોલીને ન ફરતા. મેન પાછા આવે કે પાછળ જોઈ ભાઈ ફટાફટ. અમે જો જાય છે હો હવે ક્રોમામાં. શું જોઈ? ચાવી. અમે 2 પહોંચી ગયા ક્રોમામાં.
શું લેવા એ મને નથી આઈડિયા. જોઈ છે શું લઈ. ચૂલા લેવા આવ્યા. ફોનનું કઈ ચૂલો લઈ દઈશ હવે. ચૂલાના ભાવ તો 10,000 8,000 9,000 10. આમાં નાનો આવે નથી, આનાથી નાનો આવે છે. મેં આમાં નાનો જોઈ ગઈ હતી. પહોંચી ગઈ છું ચૂલા લેવા માટે, પણ મને ગમતા નથી. હું જોઉં છું મને ગમે ને તો જ લેવાનો થાય, ને તો લેવાનો થતો નથી. બ્લેકમાં બહુ છે, પણ મને બ્લેક છે ને કિચનમાં રાખવામાં થોડું કન્ફ્યુઝન થાય. સ્ટીલમાં લેવાય એમ તો ઓલો લેવાય નહીં. તમને કહું આ બ્લેકમાં લેવા દે. સ્ટીલમાં લેવા, આમાં કાચવાળો ભાવ તો એમ છે બ્લેક ને કાચવાળા છે ને એટલે થોડું એકવાર ખબર છે ને ફાટ્યો તો કાચ. કાંઈ નહીં તો હાલો બધું લઈ લઈ બીજું. 9,500. હા રિયાલ. હાય ફ્રેન્ડ, આજે છે ને હું બનાવું છું દાળ વડા. આ મગની દાળ લઈ લીધી છે ફોતરાવાળી, અને ફોતરા છે ને સવારે પલાળી દીધી હતી, અને ફોતરા બધા અલગ કરી નાખ્યા છે. કોઈ રાખ્યા છે, મને બહુ ગમે કે નહીં. તમે સાદી ફોતરા વગરની દાળ પલાળીને એના પણ બનાવી શકો, તો મને ફોતરાવાળી દાળના વધારે ભાવે છે. તો ચલો હવે આને છે ને મિક્સર જારમાં પીસી લો. હવે છે ને મેં આમાં આદુ મરચાં અને લસણ લીલું લીધું છે, પણ તમે સૂકું પણ લઈ શકો છો. આને પણ છે ને હું પીસવામાં સાથે નાખી દઈશ. મસ્ત પીસાઈ ગયું. બહુ નહીં પીસવાનું, આમ થોડું કરકરિયું રહેશે ને તો મજા આવશે. એકદમ પીસાઈ જશે ને તો ખાવામાં મજા નહીં આવે. થોડું છે ને આવી રીતના કરકરિયું રહેવું જોઈએ. જો બહુ મસ્ત થઈ ગયું. તો આવી રીતના આપણે છે ને બધું પીસી નાખવાનું છે. હવે જો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું, અને લીલા ધાણા નાખી દો. પીસવામાં છે ને એક વસ્તુ ધ્યાન રાખવાનું, પીસવા વખતે છે ને પાણી નાખવાનું નથી, અને એક જ બાજુ એક જ ડાયરેક્શનમાં આપણે એને હલાવવાનું છે. મને દાળ વડા બહુ ભાવે, મારો ફેવરેટ છે દાળ વડા. જો થઈ ગયું મસ્ત. દાળ વડા પાડવા માંડીશું. મસ્ત પડે છે દાળ વડા. અને છે ને પછી બ્રાઉન કલર થાય ત્યાં સુધી ખાવા દેવાના. આ છે ને અમદાવાદના ફેમસ કહેવાય. એકદમ બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી એને ચડવા દેવાનો. એનો કલર ચેન્જ ના થાય ને એના કાચા લાગે. શું બનાવે છે? અમદાવાદના ફેમસ દાળ વડા. ભાવશે ને પાછા? આ તો એટલે શું વાત છે, આજ તો નવીનમાં બનાવ્યું છે. નવીનમાં તો રોજ બનાવું છું, પણ આજે મને દાળ વડા ખાવાની ઈચ્છા થઈ હતી. તમને રોટલા હે તો મજા આવશે. મજા આવશે ને? એમ બી તમને ભાવતું જ રોજ બને, ક્યાં રેક જ રોટલો ને એવું બને, બાકી આવું તો રોજ બનતું જ હોય. ક્યાંક ને ક્યાંક નવીનમાં જ બનાવું છું. સારું હાલ, ફટાફટ બને. બહુ મસ્ત ભૂખ લાગી છે. એમ તો આ જો બની ગયા. બહુ ભૂખ લાગી તમે બેસી જાવ. ના યા કાંઈ શું વાત છે. ભાવશે ને દાળ વડા? ભાવશે ને? હા ભાવશે. કોને કોને દાળ વડા ભાવે છે એ કોમેન્ટ કરજો, અને ક્યાંના ફેમસ છે. મારા ખ્યાલથી તો અમદાવાદના છે, તો તમારા ખ્યાલથી ક્યાંના છે ફેમસ, અને કોને કોને ભાવે છે. તો ગાઈસ મારા દાળ વડા જો રેડી થઈ ગયા છે. ચાલો ટેસ્ટ તો કરો. હું ગમે વસ્તુ બનાવું ને એટલે આને ટેસ્ટ કરવા દઉં. શું લેવા?